ફાઇનલી પહોંચી ગયા આપણે ચોટીલા સાવણમાના ડુંગરે. પાર્ટ 1 ના નવા વર્ષના દિવસે આપણે નીકળી ગયા હતા ફરવા, જેમાં 5 ગાડીઓ ને 12 દોસ્તર છે. ચોટીલા પહોંચી ગયા, પણ આપણે પહેલા જવાનું છે રાતરા ખડા ધાવડીમાના મંદિરે. ચોટીલા થી થાન બાજુ નીકળે એમાં તમને આવા મસ્ત મજાના નજારા જોવા મળશે. ફાઇનલી પકડી દીધા રાતરા ખડા. અહીંથી હવે 1 કિલોમીટર જ બાકી. આ બાજુ આવીને રાતે જમીન જોઈને મને કાંક અલગ લાગ્યું. ફાઇનલી અમારા ગામથી 170 કિલોમીટર કાપીને પકડી દીધા રાતરા ખડા ધાવડીમાના મંદિરે. સૌથી પહેલા તો ધાવડીમાના દર્શન કર્યા આપણે. અને આ જોઈ લો મંદિરના બહારનો નજારો. અહીંયા આવવાનો આપણે કીધું પ્લાન હતો, ફાઇનલી આજે પૂરો થયો. બધાને આગળ અમારી ગાડી હતી, અમે પહોંચ્યા બાદ અડધી કલાક બાદ અમારા બધા દોસ્તો રહેવા. રાતરાખડાથી નીકળી ગઈને સીધા આવી ગયા પાટાવાળા મેલડીમાં. ત્યાં આવીને પછી આપણે પાટાવાળા મેલડીમાંના દર્શન કરીએ. અને બાજુમાં જ રેલગાડીનો પાટો છે. મેલડીમાંના દર્શન કરી થોડુંક થતું મોડું ખચકાવી આપણે પાછા ચોટીલા બાજુ. 5:30 તો ઓલરેડી વાગી ગયા છે. હજી આપણે ચોટીલાનો ડુંગર ચડવાનું બાકી છે. ફાઇનલી ચોટીલા પકડી દઈને ઝીણો ટ્રાફિક જોવા મળ્યું. ત્યારબાદ હાઈવે પર ગાડી ચડાવીને ન્યાય થોડું ટ્રાફિક જોવા મળ્યું. ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી. હવે ચડવાનો છે આપણે ચોટીલાનો ડુંગર. સૌથી આગળ આપણે 12 દોસ્ત દિયાત્મિક ને આરતીનું ટાણું થઈ ગયું ત્યારે ટ્રાફિક એ ફૂલ છે. અને ફાઇનલી ડુંગર ચડવાનું કરી દીધું આપણે ચાલુ. સાઉન્ડમાની જઈ બોલાવતા ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા. અને ડુંગર ઉપરથી ચોટીલાનો કાંક આવો નજારો આવતો હતો. ફૂલ ટ્રાફિક હતું તો આપણે દર્શન કર્યા વિના જવાનું થતું જ નથી. ફાઇનલી સાઉન્ડમાના દર્શન કરી લીધા. અને આજનો વ્લોગ અહીં પૂરો ના કરીએ. વ્લોગ ગમ્યો તો ફોલો કરતા જાયજો.